કે ઠેંગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પેલા. એટલે તારી મર્યાદામાં રહે, બધાને ઉંગલીએ ચડાઈ અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુજાનું બંધારણ કર્યું, લોડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ સુધીમાં ચાहे ખબર પડે તને આટલો મોઢે ચડાયો, આટલો સહકાર આપ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. પાટણના રાધનપુરમાં ઠાકોર સમાજના બંધારણ મુદ્દે વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઠાકોર સમાજના આગેવાન દિનેશ ઠાકોરનો કલાકાર વિક્રમ ઠાકોર પર ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યો છે. સમાજના બંધારણના લીરે લીરા ઉડાવ્યાનો વિક્રમ ઠાકોર પર ગંભીર આક્ષેપ છે. ડીજે મુદ્દે નિવેદન બાદ વિક્રમ ઠાકોર સામે પ્રતિક્રિયા આપી છે. ફિલ્મ સ્ટાર દ્વારા યુવાનોને ખોટી દિશામાં લઈ જવાનો ગંભીર આરોપ લગાવ્યો. વિક્રમ ઠાકોરે દારૂના રવાડે ચડાવ્યાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમ કરી બતાવજો તેવી વાત દિનેશ ઠાકોરે કરી. દિનેશ ઠાકોરનું ખુલ્લી ચેલેન્જ છે કે પાટણ બાજુ કાર્યક્રમ કરીને બતાવો. સરકારી સન્માન ન મળતા સમાજ યાદ આવ્યો હોવાનો વિક્રમ ઠાકોર પર ગંભીર આક્ષેપ દિનેશ ઠાકોરે લગાવ્યો છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ છે કે ઠાકોર સમાજે બનાવેલું બંધારણ અને એ બંધારણ બાદ એમાં જે નિર્ણય લેવામાં આવ્યા છે, નિર્ણયમાં ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી જોઈએ છે કે જ્યાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર અને એમના કાકા શ્રવણ ઠાકોરને નાત બહાર કરવાનો નિર્ણય લીધો, એ બાદ કલાકારોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કે વરઘોડો કાઢવાની મનાઈ હતી, પરંતુ દાંડિયા રાસની ક્યાં મનાઈ હતી? અમે તો કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું જ નથી, અમે તો નિયમો સાથે ચાલનારા માણસો છે. શીતલ ઠાકોરનો પણ વિડીયો સામે આવ્યો અને કહ્યું કે ભાઈ જે પ્રસંગ હતો ત્યાં દાંડિયા રાસ હતા અને ત્યાં હું ગરબા ગાવા માટે ગઈ હતી, ત્યાં કોઈ ઉલ્લંઘન નથી થયું. પછી વિક્રમ ઠાકોરે કલાકારોના સમર્થનમાં આવ્યા અને કહ્યું કે ડીજે તો વાગશે ને, તમારો કોઈ ડીજે બંધ કરાવવા આવે તો અમને જાણ કરો. આ બધી ચર્ચાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા અને દિનેશ ઠાકોર જે છે એ અત્યારે મેદાને આવ્યા છે અને વિક્રમ ઠાકોરને આડે હાથ લેતા શું કહ્યું સાંભળીએ પહેલા એમને. નમસ્તે મિત્રો, જય સદારામ બાપા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પેલા. બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને ઉંગલીએ ચડાઈ અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુજાનું બંધારણ કર્યું, લોડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ સુધીમાં ચાहे ખબર પડે તને આટલો મોઢે ચડાયો, આટલો સહકાર આપ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે ચડ્યા, પ્રેમના ગમમાં ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેજી. બરાબર? આ નતું બોલવું, પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે. જય માતાજી. સમાજના લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું. બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવી ગયું, આટલે આવ્યું તો આટલું કહું છું, કાન ખોલીને સાંભળી લીધું. ધંધા એવું નથી અમે ઈચ્છતા તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય, એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનો અત્યારે 90% ઠાકોરોની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ નીકળી જશો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો.